નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા. મહત્વપૂર્ણ સમાચારમાં આજે વાત કરશું પાટણ શહેરના વીજળકુવા ગોલવાડાના રાણા સમાજ યુવક મંડળ દ્વારા ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું. પાટણ રાણા સમાજ યુવક મંડળ દ્વારા આયોજિત થતા વીજળકુવા ગોલવાડામાં છેલ્લા 12 વર્ષથી ગણપતિનું સ્થાપન થાય છે. આ ગણપતિની 7 દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે. આ 7 દિવસ દરમિયાન રોજ દાદાની આરતી થાળ અને અલગ અલગ દિવસ ઉપર સત્યનારાયણ ભગવાનની કથા, આનંદનો ગરબો, બાળકો માટે રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તો આ 6 દિવસ નાના બાળકોથી માંડીને મોટા વડીલો, સ્ત્રીઓ, પુરુષો દાદાની આરાધનામાં જોડાઈ જાય છે. ત્યારબાદ છેલ્લા દિવસે એટલે કે 7મા દિવસે દાદાની આરતી ઉતારીને વાજતે ગાજતે સરસ્વતી નદી ઉપર બનાવેલા કૃત્રિમ કુંડમાં દાદાનું વિસર્જન પણ કરવામાં આવે છે. વીજળકુવો ગોલવાડ પાટણ રાણા સમાજ અહીં ઘણા વર્ષોથી ગણપતિ દાદાનું અહીંયા વીજળકુવો ગોલવાડમાં આગમન થાય છે. અમે ગણપતિ દાદાને 7 દિવસનો અમારો આયોજન હોય છે. એમાં અમે અલગ અલગ પ્રોગ્રામો જીવિત આનંદનો ગરબો, નાના બાળકોની રમતગમત, સત્યનારાયણ ભગવાનની કથા, ડીજે ગરબાનું આયોજન, દાદાના રાસ ગરબા, ભાઈઓ દ્વારા ખૂબ સુંદર મજાની આરતી રોજ કરવામાં આવે છે. ને અહીંયા અમે નગરપાલિકાના બનાવેલા કુંડ દ્વારા અહીંયા અમે વિસર્જન કરવા આવેલ છીએ, જેથી કરીને કોઈ પબ્લિકને, કોઈ વ્યક્તિને જાનહાનિ થાય નહીં. ગણપતિ બાપ્પા, 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 ગણપતિ બાપ્પા. આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.